રથ બરાબર હાલે, નકર એક ટ્રેક્ટર નું એક સ્કૂટર નું હોય ને તો રથ બરાબર હાલે નહીં. આ સંસાર રૂપી રથના બે પૈડા અને પૈડાને નિયમમાં રાખવા સહનશીલતા રૂપી બે બાજુ આડી ખીલી ધરવામાં આવે. એ સહનશીલતા રૂપી ખીલી કે જ્યારે પુરુષનો વાંક આવે ત્યારે સ્ત્રીએ જતું કરવું પડે અને સ્ત્રીનો વાંક આવે ને ત્યારે પુરુષે જતું કરવું પડે. નકર આપણે છાપામાં કાયમ વાંચી જ છીએ કે ફલાણી સોસાયટીમાં પ્રાઇમસ ફાઇટર બાય હિડકી. હવે તો ગેસ થઈ ગયા. તઈ આપણને વિચાર આવે કે ઓલા હોટલ વાળા 2 પંપ લઈને મનાણા, હોટલ નું કોઈ દી પ્રાઇમસ ફાઇટો કોઈ દી ન ફાટે. ઘરમાં જ પ્રાઇમસ ફાટે. શું કામ? સહનશીલતા નથી એટલે. અને આ બધા ગામડામાંથી ખેતી કરીને આવેલા અને વડીલને ખબર હોય કે આપણે હાથી લઈને નીકળે ગીહલા, હાથી લઈને એટલે એના પૈડા ખીચુડ ખીચુડ બોલતા હોય. ખીચુડ ખીચુડ શું કામ બોલે? એ પૈડાને હાચવા પડે એરંડિયું અને સૂતરથી, એટલે ખીચુડ ખીચુડ ન બોલે. અને જેના પૈડા હચવાણા છે ને એની કીચડાટી નથી બોલતી, અને જેના પૈડા હચવાણા નથી ને એની આજી કીચડાટી બોલે. આમાં સમજાય ને? એટલે એ પૈડાને હાચવા પડે બાપા. આ ભવાઈમાં ઈ મજા છે. આધ્યાત્મિક ઉપર લઈ જાય ને આમાં એક એક શબ્દની, બાપાએ કીધું ને, એક એક શબ્દની કિંમત છે. એટલે સહનશીલતા રૂપી ખીલી, એ ખીલી જ્યારે નીકળી જાય ને એ સંસાર રૂપી રથ થોડો હાલીનામ અટકી જાય, વિખૂટો પડી જાય. પછી જગત એની બુદ્ધિને શું કહેશે? ફિટકાર વરસાવશે. ધિક્કાર તો પછી આપની બુદ્ધિ માટે આ જગત શું કહેશે? શબ્દોની દીવાલો ચણી અને ઈંટોની ઇમારત ઊભી કરો છો. મારા જેવી કઈક વનિતાના મનસુબાને ભાંગી ભૂકો કરો છો. તો આપની બુદ્ધિ માટે આ જગત શું કહેશે? કવિરાજ, મેં તમારા કુંવરને પાણી ભરવા બોલાવ્યા છે. શું આવા શબ્દો સાંભળવા માટે મને બોલાવ્યા? હા, એટલા જ માટે. કાલે મારો ભાઈ મેડમ નાગવતી સાથે 4 મંગળ ફેરા ફરશે, અને જો તમારામાં તાકાત હોય તો તમારા કુંવરને નાગવતી સાથે 4 મંગળ ફેરા ફેરવી. અરે સ્ત્રી ચરિત્ર 9 લાખ. કવિઓ સ્ત્રીના ચારિત્ર કેવા લખ્યા કે 9 લાખ. અને કેવા ચારિત્ર કરે કે દિવસની ડરતી હોય દોરડાથી, દિવસની ડરતી હોય દોરડાથી, અને રાત્રે વસિયલની ફેર મરોડે. જે સ્ત્રી દિવસની દોરડાથી બીતી હોય એ જ સ્ત્રી એના પ્રેમીને કદાચ મધ્ય રાત્રિએ મળવા જવું હોય ને તો કાળોતરા નાગની ફેર ઉપર પગ મૂકતા ન અચકાય. દિવસની ડરતી હોય દોરડાથી અને રાત્રે વસિયલની ફેર મરોડે. કવિ તો ભેદ વિચારે કહે કે સ્ત્રી ચરિત્ર 9 લાખ કરે. સ્ત્રી ચારિત્રના પ્રભાવથી કદાચ કવિઓની રચેલી રચના એને તમે ભૂસી નાખશો, પણ વિધાતાએ લેખા લેખ એમાં મેખ મારવાની ખુદ વિધાતામાં શક્તિ નથી. કવિરાજ, વારી તો આંખે ભેરાઈ ગઈ, છતાં હજી ખરું લેવાની આશા રાખો છો. અને ફળ તો કોઈ બીજાના મુખમાં છે, અને સ્વાદ તમારી જીભને મળશે એવી આશા રાખો છો. સપનામાં છો કે જાગો છો? જાગું છું. આ જગતે જાગે છે અને જગતનો રચનાની જાગે છે, પણ તમારા જેવા અભિમાની હોય ને એ આવા સપના જ સેવે છે. સપનું તો મારું સિદ્ધ થયું છે કવિરાજ. ડાયરામાં વાત ખુલ્લી પડી ગઈ છે કે ફુલેકાની આગળ હાલનાર ભેડાના હાથી નહીં પણ કુંવર નાગવાળા છે. મને શું જુઓ છો? મર્યાદામાં બોલી દે મારા એના ખાલી પાનની એમ લઈ તારી બેનને પાવરું પાણી તો પા ને બિચારીની ક્યાંક આશા ભૂલી ગઈ. મને કાંઠાને બિચારી કહો છો? મારે ખબરદાર, કોની સામે શમશેર ઉપર છો? રાણી હરણદે. આપણી સામે વિચાર કરો રાણી હરણદે કે જિંદગીમાં શિવની મર્યાદા જાળવનારો વાળો ના, જેની શિવ સામે શમશેર ઉપાસ, તેની તમારી ચૂડીઓ વાળા નામના મરસિયા ગાતો. મેરામ સામે આવ, હરીફ હોવું જ કહું. બાપા, એ સમયને હવે થોડીક વાર છે જેથી ભેળા ગામમાં આગો કેરો થાય અને નાગમતીની જતી વેલને આમ સીમાએ આડો ઓડો બાંધીને બેહી જાજે. કવિરાજ, ઈ વખતે નાગમતીની વેલ જો ચીલો ચાતરવા જાઉં તો જબરવાનો પુત્ર નાગવાળો નહીં. કુંવર વેલ
અરે કદાચ પુરાયો ના કદાપી ન છટકવો જોઈએ. હવે સાંભળ્યા રામ વરોસ છે નાનો ભાઈ તમને 500 રૂપિયા બક્ષિસ આવે છે અને ભેળીઓ બોલવાનો